અનાથ બાળકોની ખુશી, બાળકો સાથે રમત રમી, બાળકો માટે ભોજનની સુંદર મજાની વ્યવસ્થા કરી, બાળકો સાથે ભોજન લીધું, ગરીબ બાળકો સાથે ભોજન લઈ અને ખૂબ જ આનંદ થયો. બાલુભાઈની ફેમિલીએ જાતે પીરસી અને બાળકોને જમાડ્યું. બાળકો સાથે વિતાવેલો ક્ષણ આજીવન યાદ રહેશે. સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તેમજ સવારના નાસ્તાના દાતા. જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવી ગયો છું તમને લઈ અને આશ્રમ શાળાની અંદર, જે ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામમાં આવેલી છે. આ સ્કૂલની અંદર ગરીબ આદિવાસી બાળકો, અનાથ આશ્રમના બાળકો કે જે લોકો ભણાવી શકે એમ નથી બાળકોને, એવા બાળકો આશ્રમની અંદર શિક્ષા મેળવી રહ્યા છે, તેમને ભોજન આપવા માટે. તો એ ભોજન પહેલાં હું તમને આખી આશ્રમની એક ટૂર કરાવી દઉં. તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આશ્રમની સ્કૂલ છે, અને ત્યારબાદ આગળ છે બોયઝ હોસ્ટેલ અને એક સાઈડ છે ગર્લ હોસ્ટેલ. આ એનો આખો કેમ્પસ એરિયા છે કે જ્યાં બાળકો રમત કરી શકે. અને એક સાઈડ છે એમની, આ સાઈડ છે એમની ભોજનશાળા કે જ્યાં બાળકો ભોજન લે. આગળ હું તમને વિડીયોમાં બતાવીશ જ્યાં બાળકો ભોજન લેતા હોય એવા. અને એક બાજુ છે આખું હોસ્ટેલ, જે નવી હોસ્ટેલ બનીને તૈયાર રહી છે, અને આ બાળકોએ જે ભોજનનો લાભ. તો જય શ્રી કૃષ્ણ. તો આજના જે બાળકોના ભોજનના દાતાશ્રી છે બાલુભાઈ ખોખરિયા, અને આપણને બે શબ્દો કહે આ ભોજન વિશે. બસ ભગવાન સ્વામિનારાયણને એટલો ઉપકાર માનું કે અમને આવી શુદ્ધ લક્ષ્મી આપી, તો અમે આવા કાર્ય કરતા રહીને આવી રીતે બાળકોના આશીર્વાદ લેતા રહીએ. ભગવાનને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આપ સૌને પણ વિનંતી છે કે તમે પણ આ કાર્યમાં જોડાઓ અને આશ્રમમાં સેવા આપો. એના માટે આ વિડીયો બનાવીએ છીએ. એટલે તમે બી થોડોક સેવાનો લાભ આપો તો આ આશ્રમનું પણ થોડુંક નામ પણ રોશન થાય. આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે વિડીયો જોઈને લોકો આવી સેવા બાજુ પ્રેરાય. આ જે પરિવારે આ સેવા આપી છે બાળકોને જમાડવાની, આ પરિવારને ભગવાન દ્વારકાધીશ વધુ સંપત્તિ આપે અને આવા મોટા મોટા સેવાના કાર્યો કરાવે. જય દ્વારકાધીશ. બાળકો માટે જમવાની રસોઈ, પાઉંભાજી, પુલાવ, છાશ અને સલાડની વ્યવસ્થા અમે આશ્રમની અંદર જ તે બનાવી અને તૈયાર કરેલી, અને ત્યારબાદ બાળકોને પીરસવામાં આવી હતી. કંઈક આવી રીતની તૈયારીઓ થઈ રહી હતી બનાવવા માટેની રસોઈની, અને બધા મિત્રોએ સેવાય તે ખૂબ જ આપી. ભાજી બનાવવાવાળા ભાઈ બોમ્બે પાઉંભાજી સૃષ્ટિ રો હાઉસની પાછળ છે, તો તમે એમને સંપર્ક કરી શકો છો. આ ગરીબ બાળકોના સવારના નાસ્તાના દાતાશ્રી હતા વિજયભાઈ ગેલાણી, સેવા ગ્રુપવાળા. તે આપણને બે શબ્દો કહે આ સેવા વિશે. હું વિજય ગેલાણી, સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. આજે અમે અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ. આ એક અનાથ બાળકોની છાત્રાલય છે. જે છાત્રાલયની અંદર ઘણા બધા બાળકો એવા છે કે કોઈને મા બાપ નથી, કોઈને મા છે તો બાપ નથી, કોઈને બાપ છે તો મા નથી. એવા બાળકોને આ છાત્રાલયની અંદર ભણાવવામાં આવે છે અને ભોજન આપવામાં આવે છે. આવા ઘણા બધા બાળકો અલગ અલગ ગામડા અને અલગ અલગ ક્ષેત્રોમાં હોય છે. તો ઘણી જગ્યાએ સેવા પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ પ્રવૃત્તિના ભાગરૂપે અમે આજે સવારે આ બાળકોને એક નાસ્તાનું વિતરણ કરવા માટે આવ્યા હતા. અને અમારી સાથે આજે બપોરનું વિતરણ પણ ભોજનનું છે, તે પણ સાથી મિત્રો અમારી સાથે બપોરના ભોજનમાં જોડાયેલા છે. અને આ જ જગ્યા ઉપર ઘણા બધા એવા મિત્રો છે જે સેવા કરતા ઈચ્છતા હોય એ લોકો અહીંયા આવી અને બાળકોને ભોજન આપી શકે. હતા વિજયભાઈ ગેલાણી, તેઓએ સવારનો નાસ્તો આપ્યો, અને ત્યારબાદ પહેલાંથી આવ્યા બાલુભાઈ ખોખરિયા, શ્રી કૃષ્ણ ગ્રુપવાળા, એમનો બપોરનું જમણવાર અહીંયા બાળકોનું છે. તો આ બંને પરિવારોને ભગવાન વધુમાં વધુ પ્રગતિ અને સંપત્તિ આપે, જેથી કરીને આવા સેવાના કાર્યોમાં કે વધુને વધુ પૈસા આપે. શ્રી કૃષ્ણ એક્સપોર્ટનો સ્ટાફ જે અહીં ભોજનની સેવામાં આવ્યો હતો, એ તમામ સ્ટાફે આ બધા બાળકો સાથે રમત રમી અને ખૂબ જ મજા કરી
આ સેવાની અંદર બાલુભાઈનું ફેમિલી તેમજ જે શ્રી કૃષ્ણ એક્સપોર્ટની અંદર જે ઓફિસ સ્ટાફ છે બાલુભાઈનો, એ પણ ફેમિલી સાથે એમના બાળકો સાથે આ આશ્રમની અંદર એ બધાએ ખૂબ જ સુંદર મજાની સેવા આપી અને આ બાળકો સાથે રમત રમી અને ખૂબ જ આનંદ કર્યો. પોતે બાલુભાઈએ પણ આ બાળકો સાથે જે બાળપણમાં રમેલી રમતોની યાદો તાજા કરી અને એમ કહેવાય ખૂબ જ મજા આવી આ બાળકો સાથે સમય પસાર કરીને, કે જે બાળકોને કોઈ જાતનો એવો આધાર નથી, પોતે એવી સક્ષમ નથી ભણી શકે માટે. તો આ રીતના જે સેવાના કાર્યોમાં જોડાય છે આવા પરિવારોને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવા પરિવારનું ક્યારેય કામ અટકશે નહીં, કારણ કે તેઓ ભવિષ્યનો રોટલો અહીં બાંધી રહ્યા છે. જય દ્વારકાધીશ.